ફ્રેન્ડ્સ, હવે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલતી હશે તે દર્શાવવા ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. ચાલુ ભવિષ્યકાળમાં ક્રિયા ચાલુ હોવાથી આ કાળના વાક્યોમાં આવી રહ્યો હશે, આવી રહી હશે, આવી રહ્યા હશે, આવી રહ્યા હશું જેવા શબ્દો આવે છે. પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્ય, જે ક્રિયા ભવિષ્યમાં થઈ રહી હશે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્ય, જે ક્રિયા ભવિષ્યમાં થઈ રહી નહીં હોય. આવા વાક્યોમાં ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. એક્ઝામ્પલ: 1. મંદિરમાં પૂજારી ભગવાનની પૂજા કરી રહ્યો હશે. મંદિરમાં પૂજારી ભગવાનની પૂજા કરી રહ્યો નહીં હોય. આ વાક્યમાં ભગવાનની પૂજા કરવાની ક્રિયા ચાલુ હશે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ ભવિષ્યકાળનું વાક્ય કહે છે. 2. છોકરાઓ નિશાળેથી ઘરે જઈ રહ્યા હશે. છોકરાઓ નિશાળેથી ઘરે જઈ રહ્યા નહીં હોય. આ વાક્યમાં ઘરે જવાની ક્રિયા ચાલુ હશે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ ભવિષ્યકાળનું વાક્ય કહે છે. 3. દૂધવાળો પોતાની ગાયો દોઈ રહ્યો હશે. દૂધવાળો પોતાની ગાયો દોઈ રહ્યો નહીં હોય. આ વાક્યમાં ગાયો દોવાની ક્રિયા ચાલુ હશે એવું દર્શાવ્યું છે. તેથી આ વાક્યને ચાલુ ભવિષ્યકાળનું વાક્ય કહે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવ વોઇસ પ્રમાણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, આઈ અને વી સાથે શેલ વપરાય છે. હી, સી, ઇટ, યુ, ધે અને એની નેમ સાથે વિલ વપરાય છે. ફોર્મ્યુલા: પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો માટે વિલ અથવા શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગે છે અને ક્રિયાપદની આગળ ટુ બી સહાયકારક ક્રિયાપદ આવે છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગે છે અને ક્રિયાપદની આગળ ટુ બી સહાયકારક ક્રિયાપદ આવે છે. એક્ઝામ્પલ: 1. પોઝિટિવ વાક્ય, તેઓ મંદિરમાં ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યા હશે. નેગેટિવ વાક્ય, તેઓ મંદિરમાં ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યા નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય, શું તેઓ મંદિરમાં ઈશ્વરની પ્રાર્થના કરી રહ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તેઓ સબ્જેક્ટ છે, ઈશ્વર ઓબ્જેક્ટ છે અને પ્રાર્થના કરવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે તેઓ, તેઓનું અંગ્રેજી ધે થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ધે હોવાથી તેની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે પ્રાર્થના કરવી, પ્રાર્થના કરવીનું અંગ્રેજી પ્રે થાય છે.
પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્રેનું પ્રેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઈશ્વર, ઈશ્વરનું અંગ્રેજી ટુ ગોડ થાય છે. અધરવર્ડ્સ એટલે કે મંદિરમાં, મંદિરમાંનું અંગ્રેજી ઇન ધ ટેમ્પલ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી They will be praying to God in the temple એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે તેઓ, તેઓનું અંગ્રેજી ધે થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ધે હોવાથી તેની સાથે વિલ આવે છે. નોટનું નોટ, સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે પ્રાર્થના કરવી, પ્રાર્થના કરવીનું અંગ્રેજી પ્રે થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્રેનું પ્રેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઈશ્વર, ઈશ્વરનું અંગ્રેજી ટુ ગોડ થાય છે. અધરવર્ડ્સ એટલે કે મંદિરમાં, મંદિરમાંનું અંગ્રેજી ઇન ધ ટેમ્પલ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી They will not be praying to God in the temple એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ધે હોવાથી તેની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે તેઓ, તેઓનું અંગ્રેજી ધે થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે પ્રાર્થના કરવી, પ્રાર્થના કરવીનું અંગ્રેજી પ્રે થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્રેનું પ્રેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઈશ્વર, ઈશ્વરનું અંગ્રેજી ટુ ગોડ થાય છે. અધરવર્ડ્સ એટલે કે મંદિરમાં, મંદિરમાંનું અંગ્રેજી ઇન ધ ટેમ્પલ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી Will they be praying to God in the temple એવું થાય છે. 2. પોઝિટિવ વાક્ય. 5 વાગે છોકરાઓ નિશાળેથી ઘેર જઈ રહ્યા હશે. નેગેટિવ વાક્ય. 5 વાગે છોકરાઓ નિશાળેથી ઘેર જઈ રહ્યા નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું 5 વાગે છોકરાઓ નિશાળેથી ઘેર જઈ રહ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં છોકરાઓ સબ્જેક્ટ છે, ઘર ઓબ્જેક્ટ છે અને જવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ, છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ એની નેમ હોવાથી બોયઝની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે જવું, જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઘર, ઘરનું અંગ્રેજી હોમ થાય છે. અધરવર્ડ્સ એટલે કે 5 વાગે નિશાળેથી, 5 વાગે નિશાળેથીનું અંગ્રેજી ફ્રોમ સ્કૂલ એટ 5 o'clock થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ વિલ બી ગોઈંગ હોમ ફ્રોમ સ્કૂલ એટ 5 o'clock એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ, છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે.
વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ એની નેમ હોવાથી બોયઝની સાથે વિલ આવે છે. નોટનું નોટ સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઘર. ઘરનું અંગ્રેજી હોમ થાય છે. અધરવર્ડ્સ એટલે કે 5 વાગે નિશાળેથી. 5 વાગે નિશાળેથીનું અંગ્રેજી ફ્રોમ સ્કૂલ એટ 5 o'clock થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી બોયઝ વિલ નોટ બી ગોઈંગ હોમ ફ્રોમ સ્કૂલ એટ 5 o'clock એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે બોયઝ એની નેમ હોવાથી બોયઝની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે છોકરાઓ. છોકરાઓનું અંગ્રેજી બોયઝ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઘર. ઘરનું અંગ્રેજી હોમ થાય છે. અધરવર્ડ્સ એટલે કે 5 વાગે નિશાળેથી. 5 વાગે નિશાળેથીનું અંગ્રેજી ફ્રોમ સ્કૂલ એટ 5 o'clock થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ બોયઝ બી ગોઈંગ હોમ ફ્રોમ સ્કૂલ એટ 5 o'clock એવું થાય છે. 3. પોઝિટિવ વાક્ય. આવતીકાલે આ વખતે વહાણ દરિયામાં સફર કરી રહ્યું હશે. નેગેટિવ વાક્ય. આવતીકાલે આ વખતે વહાણ દરિયામાં સફર કરી રહ્યું નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું આવતીકાલે આ વખતે વહાણ દરિયામાં સફર કરી રહ્યું હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં વહાણ સબ્જેક્ટ છે, દરિયામાં ઓબ્જેક્ટ છે અને સફર કરવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે વહાણ. વહાણનું અંગ્રેજી શિપ થાય છે, પરંતુ શિપ આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ શિપ એમ લખાય છે. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે શિપ એની નેમ હોવાથી શિપની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સફર કરવું. સફર કરવુંનું અંગ્રેજી સેઇલ થાય છે, પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી સેઇલનું સેઇલિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે દરિયામાં. દરિયામાંનું અંગ્રેજી ઇન ધ સી થાય છે. અધરવર્ડ્સ એટલે કે આવતીકાલે, આ વખતે. આવતીકાલે આ વખતનું અંગ્રેજી એટ ધીસ ટાઈમ ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ધ શિપ વિલ બી સેઇલિંગ ઇન ધ સી એટ ધીસ ટાઈમ ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે વહાણ. વહાણનું અંગ્રેજી શિપ થાય છે, પરંતુ શિપ આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ શિપ એમ લખાય છે. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે શિપ એની નેમ હોવાથી શિપની સાથે વિલ આવે છે. નોટનું નોટ સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સફર કરવું. સફર કરવુંનું અંગ્રેજી
સેલ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી સેલનું સેલિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે દરિયામાં. દરિયામાંનું અંગ્રેજી ઇન ધ સી થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલે, આ વખતે. આવતીકાલે આ વખતનું અંગ્રેજી એટ ધીસ ટાઈમ ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ધ શિપ વિલ નોટ બી સેલિંગ ઇન ધ સી એટ ધીસ ટાઈમ ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા સેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે શિપ એની નેમ હોવાથી શિપની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે વહાણ. વહાણનું અંગ્રેજી શિપ થાય છે. પરંતુ શિપ આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ શિપ એમ લખાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સફર કરવું. સફર કરવુંનું અંગ્રેજી સેલ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી સેલનું સેલિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે દરિયામાં. દરિયામાંનું અંગ્રેજી ઇન ધ સી થાય છે. અધર વર્ડ્સ એટલે કે આવતીકાલે, આ વખતે. આવતીકાલે આ વખતનું અંગ્રેજી એટ ધીસ ટાઈમ ટુમોરો થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ ધ શિપ બી સેલિંગ ઇન ધ સી એટ ધીસ ટાઈમ ટુમોરો એવું થાય છે. 4. પોઝિટિવ વાક્ય. અમે પરમ દિવસે અંગ્રેજી શીખી રહ્યા હશું. નેગેટિવ વાક્ય. અમે પરમ દિવસે અંગ્રેજી શીખી રહ્યા નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું અમે પરમ દિવસે અંગ્રેજી શીખી રહ્યા હશું? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, અંગ્રેજી ઓબ્જેક્ટ છે અને શીખવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વિલ અથવા સેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે સેલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી લર્નરનું લર્નિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે પરમ દિવસે. પરમ દિવસનું અંગ્રેજી ધ ડે આફ્ટર ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી શેલ બી લર્નિંગ ઇંગ્લિશ ધ ડે આફ્ટર ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વિલ અથવા સેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે સેલ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી લર્નરનું લર્નિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે પરમ દિવસે. પરમ દિવસનું અંગ્રેજી ધ ડે આફ્ટર ટુમોરો થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી
વી શેલ નોટ બી લર્નિંગ ઇંગ્લિશ ધ ડે આફ્ટર ટુમોરો એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે શેલ આવે છે. સબ્જેક્ટ એટલે કે અમે, અમેનું અંગ્રેજી વી થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે શીખવું, શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી લર્નરનું લર્નિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી, અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે પરમ દિવસે, પરમ દિવસનું અંગ્રેજી ધ ડે આફ્ટર ટુમોરો થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી શેલ વી બી લર્નિંગ ઇંગ્લિશ ધ ડે આફ્ટર ટુમોરો એવું થાય છે. 5. પોઝિટિવ વાક્ય. દૂધવાળો પોતાની ગાયો દોઈ રહ્યો હશે. નેગેટિવ વાક્ય. દૂધવાળો પોતાની ગાયો દોઈ રહ્યો નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું દૂધવાળો પોતાની ગાયો દોઈ રહ્યો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં દૂધવાળો સબ્જેક્ટ છે, પોતાની ગાયો ઓબ્જેક્ટ છે અને દોહવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે દૂધવાળો, દૂધવાળાનું અંગ્રેજી મિલ્કમેન થાય છે. પરંતુ મિલ્કમેન આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ મિલ્કમેન એમ લખાય છે. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મિલ્કમેન એની નેમ હોવાથી મિલ્કમેનની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે દોહવું, દોહવુંનું અંગ્રેજી મિલ્કિંગ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી મિલ્કિંગનું મિલ્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાની ગાયો, પોતાની ગાયોનું અંગ્રેજી હિઝ કાઉસ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ધ મિલ્કમેન વિલ બી મિલ્કિંગ હિઝ કાઉસ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે દૂધવાળો, દૂધવાળાનું અંગ્રેજી મિલ્કમેન થાય છે. પરંતુ મિલ્કમેન આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ મિલ્કમેન એમ લખાય છે. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મિલ્કમેન એની નેમ હોવાથી મિલ્કમેનની સાથે વિલ આવે છે. નોટનું નોટ સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે દોહવું, દોહવુંનું અંગ્રેજી મિલ્કિંગ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી મિલ્કિંગનું મિલ્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાની ગાયો, પોતાની ગાયોનું અંગ્રેજી હિઝ કાઉસ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી ધ મિલ્કમેન વિલ નોટ બી મિલ્કિંગ હિઝ કાઉસ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મિલ્કમેન એની નેમ હોવાથી મિલ્કમેનની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે દૂધવાળો, દૂધવાળાનું અંગ્રેજી મિલ્કમેન થાય છે. પરંતુ મિલ્કમેન આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ મિલ્કમેન એમ લખાય છે.
સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે દોહવું. દોહવુંનું અંગ્રેજી મિલ્કિંગ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી મિલ્કિંગનું મિલ્કિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે પોતાની ગાયો. પોતાની ગાયોનું અંગ્રેજી હિઝ કાઉસ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ ધ મિલ્કમેન બી મિલ્કિંગ હિઝ કાઉસ એવું થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, how far અને how long જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ વિલ અથવા સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. ભરત અત્યારે શું કરી રહ્યો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, ભરત સબ્જેક્ટ છે, કરવું વર્બ છે અને આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે. વિલ અથવા સેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ભરત આપેલું છે અને ભરતનું અંગ્રેજી ભરત થાય છે અને ભરત એની નેમ હોવાથી ભરત સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે કરવું. કરવુંનું અંગ્રેજી ડુ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ડુનું ડુઈંગ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે અત્યારે. અત્યારેનું અંગ્રેજી નાવ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ વિલ ભરત બી ડુઈંગ નાવ એવું થાય છે. 2. તેઓ આ કાર કેમ ખરીદી રહ્યા હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કેમ ક્વેશ્ચન વર્ડ છે, તેઓ સબ્જેક્ટ છે, આ કાર ઓબ્જેક્ટ છે અને ખરીદવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કેમ. કેમનું અંગ્રેજી વાય થાય છે. વિલ અથવા સેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તેઓ આપેલું છે અને તેઓનું અંગ્રેજી ધે થાય છે. આમ ધે સાથે વિલ વપરાતું હોવાથી અહીં વિલ ધે લખાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે ખરીદવું. ખરીદવુંનું અંગ્રેજી પરચેસ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પરચેસનું પરચેસિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે આકાર. આકારનું અંગ્રેજી ધીસ કાર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વાય વિલ ધે બી પરચેસિંગ ધીસ કાર એવું થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે વિચ, whose
હાઉ મેની અને હાઉ મચ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વિલ અથવા શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. રાજુ અત્યારે કઈ ફિલ્મ જોઈ રહ્યો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કઈ ક્વેશ્ચન વર્ડ છે, રાજુ સબ્જેક્ટ છે, ફિલ્મ ઓબ્જેક્ટ છે અને જોવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કઈ, કઈનું અંગ્રેજી વિચ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ફિલ્મ, ફિલ્મનું અંગ્રેજી મૂવી થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે રાજુ આપેલું છે અને રાજુનું અંગ્રેજી રાજુ થાય છે અને રાજુ એની નેમ હોવાથી રાજુ સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે જોવું, જોવુંનું અંગ્રેજી વોચ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વોચનું વોચિંગ થાય છે. અધર વર્ડ્સ એટલે કે અત્યારે, અત્યારેનું અંગ્રેજી ધીસ ટાઈમ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિચ મૂવી વિલ રાજુ બી વોચિંગ ધીસ ટાઈમ એવું થાય છે. 2. દરજી કોના કપડાં સીવતો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં કોના ક્વેશ્ચન વર્ડ છે, દરજી સબ્જેક્ટ છે, કપડાં ઓબ્જેક્ટ છે અને સીવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે કોના, કોનાનું અંગ્રેજી whose થાય છે. ઓબ્જેક્ટ એટલે કે કપડાં, કપડાનું અંગ્રેજી ક્લોથ્સ થાય છે. વિલ અથવા શેલ, આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે દરજી આપેલું છે અને દરજીનું અંગ્રેજી ટેલર થાય છે અને ટેલર એની નેમ હોવાથી ટેલર સાથે વિલ આવે છે. પરંતુ ટેલર આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ટેલર એમ લખાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી. વર્બ એટલે કે સીવવું, સીવવુંનું અંગ્રેજી સ્યુ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી સ્યુનું સ્યુઇંગ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી whose clothes will the tailor be sewing એવું થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે who પ્રશ્નસૂચક શબ્દથી અંગ્રેજી વાક્યો બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: who પ્લસ will પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. કોણ ઝાડને પાણી પીવડાવી રહ્યું હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ઝાડ ઓબ્જેક્ટ છે અને પાણી પીવડાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, વિલનું વિલ, સહાયકારક ક્રિયાપદ બીનું બી
વર્બ એટલે કે પાણી પીવડાવવું. પાણી પીવડાવવુંનું અંગ્રેજી વોટરિંગ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી વોટરિંગનું વોટરિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ઝાડ. ઝાડનું અંગ્રેજી ટ્રી થાય છે. પરંતુ ટ્રી આગળ આર્ટિકલ ધ લાગતો હોવાથી તેને ધ ટ્રી એમ લખાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ વિલ બી વોટરિંગ ધ ટ્રી એવું થાય છે. 2. મહેશની સાથે મુંબઈ કોણ જઈ રહ્યું હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મુંબઈ ઓબ્જેક્ટ છે અને જવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, વિલનું વિલ, સહાયકારક ક્રિયાપદ એટલે કે બીનું બી, વર્બ એટલે કે જવું. જવુંનું અંગ્રેજી ગો થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ગોનું ગોઈંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે મુંબઈ. મુંબઈનું અંગ્રેજી ટુ મુંબઈ થાય છે. અધર વર્ડ્સ એટલે કે મહેશની સાથે. મહેશની સાથેનું અંગ્રેજી વિથ મહેશ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ વિલ બી ગોઈંગ ટુ મુંબઈ વિથ મહેશ એવું થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ વોઇસ બનતું નથી.